ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી લાલપતી ડુંગળીની હરાજી શરૂ થઈ છે, જેમાં પ્રથમ દિવસે ડુંગળીના 2000 કટ્ટાની આવક નોંધાઈ છે। ત્યારે ગત વર્ષની સરખામણીમાં સારા ભાવ મળતા હોવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નામ રણજીતભાઈ વાત્સુરભાઈ રાઠોડ, ગામ ક્ષેત્રોદેવડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। આજ રોજ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવેલા। એ ડુંગળીના ભાવ સારા મળેલ છે, 601 રૂપિયા આવેલ છે। એટલે આ મણના 20 કિલોના 601 રૂપિયા આવેલ છે। એ ભાવ અમારી દ્રષ્ટિએ થોડોક સુધારો છે। ભલે પહેલા તો હતા એમ કે કિલોના 100 રૂપિયા હતા, તો ગોયરું હવે તો એમ આટલા તો આવ્યા। ગયા વર્ષની સરખામણીએ સારા ભાવ મળી રહ્યા છે। આ ગયા વર્ષની સરખામણીએ સારા ભાવ મળી। ગયા વર્ષે તો આપણે કંઈક આયાત બંધ કરી દીધેલી હતી, બધું ડુંગળી હાવ પાણીને પાર જતી હતી, બરાબર। આ વર્ષે કેવા ભાવ મળી રહ્યા? આ વર્ષે સારા મળી રહ્યા છે। હજી શરૂઆત છે, હવે આગળ જતા શું થાય એ પછી ખબર એમ। અત્યારે શરૂઆતમાં ભાવ સારા છે। મારું નામ જયેશ ધનજીભાઈ બલદાણીયા, અમારું ગામ વિસાવદર। અમે અહીંયા ડુંગળી નાખવા હતા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં। અમને 601 રૂપિયા ભાવ મળ્યો છે ડુંગળીનો, 20 કિલોનો। અને ડુંગળીનો ભાવ અહીંયા સારો છે ધોરાજી માર્કેટિંગમાં। શું કેશો, કેવી સુવિધા છે? ના, સુવિધા રેડી, ભાવ સારા મળે છે અહીંયા। ધોરાજી માર્કેટિંગ યાર્ડ, પંકજભાઈ એન પોપટ। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક અંદાજિત 2000 પેકેટની છે। આજના ભાવ 200 થી લગાડીને 600 રૂપિયા સુધીના ભાવ છે। ગઈ સાલ કરતાં ઘણા સારા ભાવો છે। આ વર્ષ ઉતારા થોડાક ઓછા છે, થોડી ક્વોલિટી વીક આવે છે। સારી ક્વોલિટી આવતા ભાવો સારા મળશે ખેડૂતોને। અત્યારે આવક લગભગ અંદાજિત 2000 પેકેટની છે। ગોંડલની અંદર 1,10,000 પેકેટની આવક થઈ છે। જેતપુરમાં 4-5 હજાર પેકેટની। ગત વર્ષની સરખામણી આ વર્ષે ભાવમાં શું ફેરફાર? ભાવ ઘણા સારા છે। ભાવ ગઈ સાલ કરતા લગભગ અંદાજિત ડબલ ઉપરના ભાવ છે, 2-3 ગણા, 2-2.5 ગણા। અને બધા ખેડૂતોને પૈસા સારા મળે છે। અત્યારે વાંધો નથી કોઈને પણ।